સુરતના સચિન વિસ્તારમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા એક યુવકને ઝડપી પાડ્યો છે. સચિન પોલીસ દ્વારા અખિલેશ સરોજ નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેની પાસેથી અંદાજે 3.20 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર સચિન પોલીસ સ્ટેશનની ટીમને વિશ્વસનીય બાતમી મળી હતી કે અખિલેશ સરોજ નામનો યુવક શહેરના સચિન વિસ્તારમાં ગાંજાની હેરાફેરી કરવાના ઈરાદે આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવીને શંકાસ્પદ યુવકને પકડવામાં સફળતા મેળવી હતી. શંકાસ્પદ યુવકની તલાશી લેતા તેની પાસેથી 3.20 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે તાબડતોબ કાર્યવાહી કરીને અખિલેશ સરોજની અટકાયત કરી હતી અને માદક પદાર્થ કબજે કર્યો હતો. આ અંગે સચિન પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે યુવકને કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સચિન પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપી પાસેથી મોટા પ્રમાણમાં ગાંજો મળી આવતા શક્ય છે કે માદક પદાર્થોના મોટી હેરાફેરી નેટવર્ક સાથે સંકળાયેલો હોય. પોલીસે યુવક વિરુદ્ધ આગળની તપાસ હાથ ધરી છે જેથી તેના અન્ય સાથીઓને ગાંજાના સ્ત્રોત સુધી પહોંચી શકાય.